ખંડેરાવ માર્કેટ પાછળ ટ્રાફિકની 12 મહિનાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા શહેરની અંદર સત્તાધીશો તેમજ વહીવટી તંત્રના અયોગ્ય આયોજનના કારણે લોકો વિવિધ સમસ્યાનો સામનો તો કરે જ છે, પણ સાથે ટ્રાફિકની સમસ્યાથી પણ પરેશાની વેઠી રહ્યા છે। શહેરના ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં ટ્રાફિકની આ સમસ્યાથી લોકો ખૂબ જ પરેશાન છે। ખંડેરાવ માર્કેટની પાછળ ફ્રૂટ બજાર પાસે વેપારીઓ દ્વારા રોડની વચ્ચોવચ્ચ ગાડીઓ મૂકીને ટ્રાફિક જામ કરતા હોય છે। રાહદારીઓને ચાલવામાં તેમજ ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ટ્રાફિક પોલીસ કે દબાણ શાખા દ્વારા કામગીરી કરાયા બાદ ફરી પરિસ્થિતિ જેસે તે થઈ જાય છે, જેથી આ ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકો તથા રાહદારીઓ વાહન ચાલકો દ્વારા માંગણી કરવામાં આવી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।